નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર। શું તમારા પરિવારમાં જમીન કે મિલકતની વેચણી હજુ બાકી છે? શું તમારે વડવાઓની મિલકતમાં તમારું નામ દાખલ કરાવવું છે, એટલે કે વારસાઈ કરાવી છે? આ પ્રક્રિયાનું સૌથી પહેલું અને મહત્વનું પગલું છે પેઢીનામું। પેઢીનામું ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો હોશે હોશે તલાટી પાસે કે મામલતદાર ઓફિસે જાય છે, પણ ત્યાં જઈને ખબર પડે છે કે તેમનું પેઢીનામું મંજૂર નથી થતું અથવા કોઈ વાંધો આવે છે। તેમાં અધિકારી પૂછે છે કે આટલા વર્ષો સુધી કેમ નામ ન ચડાવ્યું અથવા આ વ્યક્તિનું નામ કેમ નથી। આજના વિડીયોમાં આપણે સમજીશું કે પેઢીનામું રજૂ કરતી વખતે કારણ એટલે કે રીઝન આપવું ક્યારે ફરજિયાત બની જાય છે। જો પરિવારમાં વિવાદ એટલે કે ડિસ્પ્યુટ હોય તો પેઢીનામું કઈ રીતે બને? મોડી વારસા એન્ટ્રી એટલે કે લેટ એન્ટ્રીના નિયમો શું છે? જો તમે જમીન કે મિલકત ધરાવો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, અંત સુધી જોજો। પેઢીનામું શું છે અને સામાન્ય પ્રક્રિયા। બેઝિક ઓફ પેઢીનામું, જેને પેઢી આંબો કે વારસા આંબો પણ કહેવાય છે, તે ગુજરાતમાં વારસા હક્કો સ્થાપિત કરવા માટેનો એક અત્યંત મહત્વનો કાયદાકીય દસ્તાવેજ છે। સરળ શબ્દોમાં કહીએ તો તે મૃતક વ્યક્તિનો વંશવેલો અથવા ફેમિલી ટ્રી દર્શાવતો દસ્તાવેજ છે, જેનો મુખ્ય ઉપયોગ અને હેતુ જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેમની સ્થાવર અને જંગમ મિલકત જેમ કે જમીન, મકાન, બેંક બેલેન્સ, શેર વગેરે તેમના કાયદેસરના વારસદારોના નામે ચડાવવા માટે પેઢીનામું જરૂરી બને છે। તેમજ વારસાઈ નોંધ, જમીન કે મકાનના રેકોર્ડ જેમ કે 7/12ના ઉતારા, ગામ નમૂના નંબર 2ના ઉતારામાં મૃતકના સ્થાને વારસદારના નામ દાખલ કરવા માટે આ મુખ્ય પુરાવો છે। તથા અન્ય અકસ્માતોનો દાવો, જો મૃતક વ્યક્તિએ બેંક એકાઉન્ટ, LIC પોલિસી, પોસ્ટ ઓફિસ સેવિંગમાં કોઈ નોમિનીનું નામ ન રાખ્યું હોય તો તે રકમ મેળવવા માટે વારસદારોએ પેઢીનામું રજૂ કરવું પડે છે। તેમજ પેઢીનામામાં કોનો સમાવેશ થાય તો આ દસ્તાવેજમાં મૃતક વ્યક્તિના તમામ સીધી લીટીના કાયદેસરના વારસદારોનું નામ દર્શાવવામાં આવે છે, પછી ભલે તેઓ હયાત હોય કે મૃત્યુ પામ્યા હોય। તેમાં સામાન્ય રીતે પત્ની, પુત્રો, પુત્રીઓ, પરણિત અથવા અપરણિત તથા જો કોઈ પુત્ર કે પુત્રીનું મૃત્યુ થયું હોય તો તેમના વારસદારો। પેઢીનામું બનાવવા માટેની પ્રક્રિયા અને મહત્વના મુદ્દા। સરળીકરણ, અગાઉ પેઢીનામું બનાવવા માટે અલગથી સોગંદનામું એટલે કે એફિડેવિટ કરવું પડતું હતું, પરંતુ સરકારના નવા પરિપત્રો મુજબ હવે તેની જરૂરિયાત દૂર કરવામાં આવી છે, જે પ્રક્રિયાને સરળ બનાવે છે। આમ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી સાહેબ અને શહેરી વિસ્તારમાં સિટી તલાટી તથા મામલતદાર કચેરીમાં જઈને જરૂરી દસ્તાવેજો જેમ કે મરણનો દાખલો, વારસદારોના ઓળખના પુરાવા વગેરે સાથે અરજી કરવાની હોય છે। સામાન્ય રીતે આ દસ્તાવેજમાં પંચો એટલે કે સાક્ષીની હાજરીમાં તલાટી દ્વારા તૈયાર કરવામાં આવે છે। ટૂંકમાં પેઢીનામું એમ મૃતક વ્યક્તિના કાયદેસરના ઉત્તરાધિકારીઓ કોણ છે તે નક્કી કરતો એક પાયાનો દસ્તાવેજ છે, જે મિલકત હસ્તાંતરણ માટે અનિવાર્ય છે। આમ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના કાયદેસરના વારસદારો કોણ છે તેનું એક લિસ્ટ એટલે પેઢીનામું। સામાન્ય સંજોગોમાં જ્યારે ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે હિન્દુ ઉત્તરાધિકાર ધારા મુજબ વર્ગ 1ના વારસદારો જેમ કે પત્ની, પુત્રો, પુત્રીઓના નામ પેઢીનામામાં આવે છે। જો કોઈ વિવાદ ન હોય તો તમે તલાટી કમ મંત્રી સમક્ષ પંચોની હાજરીમાં તલાટી કમ મંત્રી સાહેબને જરૂર જણાય તો સોગંદનામું કરીને પેઢીનામું બનાવી શકો છો। પરંતુ આ વાત ત્યાં અટકે છે જ્યારે અધિકારી તમારી પાસે વિશેષ કારણો માગે છે। ચાલો જોઈએ કે કારણ ક્યારે આપવું પડે છે। કારણ આપવું ક્યારે ફરજિયાત છે? વેન ઇઝ રીઝન મેન્ડેટરી? મિત્રો, 3 મુખ્ય પરિસ્થિતિ એવી છે જ્યાં તમારે માત્ર ફોર્મ ભરીને કામ નથી ચાલતું, તમારે લેખિતમાં સચોટ કારણ અને સાબિતી આપવી પડે છે। 1. વિલંબિત વારસાઈ ડીલે એન્ટ્રીમાં સૌથી મોટો પ્રશ્ન અહીં આવે છે કે જમીન મહેસૂલ કાયદાની કલમ 135D મુજબ જ્યારે કોઈ હક પ્રાપ્ત થાય ત્યારે 3 મહિનામાં જાણ કરવી જોઈએ। જો તમે 3 વર્ષ, 5 વર્ષ કે 20 વર્ષ પછી વારસાઈ કરાવો છો તો અધિકારી પૂછશે જ કે વિલંબનું કારણ શું છે। અહીં તમારે સોગંદનામામાં લખવું પડશે કે અમને કાયદાની જાણ નહોતી, અત્યાર સુધી મિલકત સંયુક્ત હતી એટલે કે જરૂર નહોતી પડતી, અથવા કોઈ કોર્ટ કેસ ચાલુ હતો। યાદ રાખજો, કારણ વગર જૂની વારસાઈ મંજૂર કરવામાં અધિકારી શંકા કરી શકે છે। 2. કોઈ વારસદારનું નામ ન લખવું હોય તો? ધારો કે પિતાનું મૃત્યુ થયું અને 3 ભાઈઓ છે અને 2 બહેનો છે, તમે પેઢીનામામાં બહેનોના નામ નથી લખતા તો તમારે ફરજિયાત કારણ આપવું પડશે કે કેમ નથી લખ્યા। શું બહેનોએ પોતાનો હક જતો કર્યો છે? જો હા, તો શું તેનું રજિસ્ટર હક જતું કર્યાનું લખાણ એટલે કે રિલીઝ ડીડ છે?
માત્ર બહેનો પરણી ગઈ છે એવું કારણ હવે કાયદાકીય રીતે માન્ય નથી. દીકરીઓનો પણ સમાન હક છે, એટલે જો નામ ન હોય તો કારણ અને પ્રૂફ બંને જોઈએ. 3. નામમાં તફાવત, આઇડેન્ટિટી મિસમેચ. જો મરણ થનારનું નામ 7/12માં ઉદાહરણ તરીકે જોઈએ તો રમણલાલ હોય અને મરણના દાખલામાં રમણભાઈ હોય, તો પણ તમારે સોગંદનામું આપીને કારણ સ્પષ્ટ કરવું પડશે કે આ બંને વ્યક્તિ એક જ છે. વિવાદ, ડિસ્પ્યુટ થાય ત્યારે શું થાય? હેન્ડલિંગ ઓફ ડિસ્પ્યુટ. હવે વાત કરીએ પેઢીનામાના વિવાદો, જેને આપણે રેવન્યુ ભાષામાં તકરારી કેસ એટલે કે ડિસ્પ્યુટ કેસ કહીએ છીએ. જ્યારે તમે નોંધની અરજી પેઢીનામા સાથે રજૂ કરો ત્યારે ઓથોરિટી 135D નોટિસ કાઢે છે. આ નોટિસનો સમયગાળો 30 દિવસ હોય છે. આ દરમિયાન જો કુટુંબની કોઈ વ્યક્તિ વાંધો લે કે મારું નામ જાણી જોઈને પેઢીનામામાંથી કાઢી નાખ્યું છે અથવા આ પેઢીનામું ખોટું છે, તેમાં અમુક લોકો વારસદાર નથી, ત્યારે આ મેટર તકરારી રજિસ્ટરમાં નોંધાય છે અને કેસ મામલતદાર સાહેબ પાસે જાય છે. અહીં ખાસ ધ્યાન આપજો, જો વિવાદ પેઢીનામા તથ્યો ફેક્ટને લઈને હોય તો મામલતદાર સાહેબ પુરાવા જોઈને નિર્ણય લેશે, પરંતુ જો કોઈ જટિલ વિવાદ હોય, જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો દત્તક વિધાન સાચું છે કે ખોટું, વસિયત એટલે કે વિલ અસલી છે કે નકલી, કોણ અસલી પત્ની છે, જો આવી બાબતો હોય તો રેવન્યુ અધિકારી એટલે કે મામલતદાર સાહેબ આનો નિર્ણય લઈ શકતા નથી. આવા સંજોગોમાં તેઓ તમને સિવિલ કોર્ટમાં જવાનું કહેશે અને ત્યાંથી સક્સેશન સર્ટિફિકેટ લાવવાનું કારણ આપશે. જ્યાં સુધી કોર્ટનો ફેસલો ન આવે ત્યાં સુધી પેઢીનામું અને નોંધ પેન્ડિંગ રહે છે. સોગંદનામું કરતી વખતે રાખવાની સાવચેતી. વિવાદથી બચવું હોય તો પેઢીનામું અને તેનું સોગંદનામું કરતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. 1. સત્ય છુપાવવું ગુનો છે. જાણી જોઈને કોઈ વારસદારનું નામ છુપાવવું એ BNS મુજબ ગુનો બને છે અને ભવિષ્યમાં આખી વારસાઈ રદ પણ થઈ શકે છે. 2. પંચોની પસંદગી. જે 2 પંચો એટલે કે વિટનેસ સહી કરે છે તે તમારા ગામના ઓળખીતા હોવા જોઈએ, જે કુટુંબને વર્ષોથી જાણતા હોય. 3. સ્પષ્ટતા. જો કોઈ વારસદારનું મૃત્યુ થયું હોય તો તેનું મરણ પ્રમાણપત્ર જોડો અને તેના વારસદારના નામ પણ એટલે કે પેટા પેઢીનામું પણ સાથે દર્શાવો. તો મિત્રો, ટૂંકમાં કહીએ તો પેઢીનામું એ માત્ર કાગળ નથી, એ તમારા મિલકત હકનો પાયાનો દસ્તાવેજ છે. જો તમે સમયસર વારસાઈ કરાવો છો અને સાચું લિસ્ટ આપો છો તો કોઈ કારણ પૂછતું નથી, પણ જો વિલંબ છે કે નામ કમી કરવાના છે તો મજબૂત કારણ અને કાયદાકીય પુરાવા તૈયાર રાખજો. જો તમારો કેસ બહુ ગૂંચવાયેલો હોય તો જાતે પ્રયત્ન કરવાને બદલે તમારા નજીક આવેલા કોઈ કાયદાના જાણકારની મદદ લેવી હિતાવહ છે. તેમજ તમને આ વિષય અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો, અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. This video is for information purpose only.